લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સૌરાષ્ટ્રમાં ભક્તિનો મહાસાગર અલખ યાત્રામાં હજારો ભક્તો ઉમટ્યા. સાવરકુંડલાથી સત્તાધાર સૌરાષ્ટ્રની ઐતિહાસિક અલખ યાત્રાનો પ્રારંભ. 5 પંથકોનું મહામિલન. અમરેલી, બગસરા, ધારી, સાવરકુંડલા અને વિસાવદર એકતાના તાંતણે. રસ્તામાં ઉમંગ. 21 ગામોમાં રંગોળીઓ અને પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત. 2100 વાહનો અને 100થી વધુ સંતો. યાત્રામાં જોવા મળ્યું અદ્ભુત સંકલન. આપાગીગાની જગ્યામાં ધર્મસભા. સંતોએ રાષ્ટ્રની એકતા અને સંસ્કૃતિનો મહિમા ગાયો. સૌરાષ્ટ્રના લોકોની શ્રદ્ધા. ભક્તોએ પાણી, ચા અને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી. ધર્મ અને સમન્વયનું પ્રતીક. અલખ યાત્રા એ સમાજમાં સદભાવનાનો સંદેશ ફેલાવ્યો. ધર્મ જાગરણ સમન્વય સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત તરફથી સત્તાધાર અલખ યાત્રા સાવરકુંડલાથી સત્તાધાર જશે. વચ્ચે આવતા ચલાલા, ધારી, માલચીકા અન્ય ગામોની અંદર યાત્રાનું સ્વાગત થશે. અને આ યાત્રાનો મુખ્ય હેતુ એ છે કે બધા 18 કોમ એક નેજા તળે એક છત્રી નીચે બધા તમામ જ્ઞાતિ જાતિનો ભેદભાવ ભૂલી તમામ એક હિન્દુત્વને નામે કે એક જ છીએ અમે એ નાતે આ યાત્રાનું પ્રયોજન કરવામાં આવ્યું છે. સત્તાધાર એટલે કે અલખનો ઓટલો અને આ સત્તાધારની અંદર આ તમામ માણસો આજે યાત્રામાં જોડાણા છે. એ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક એમનો આભાર માનું છું. નમસ્તે, જય શ્રી રામ. આમ તો ધર્મ જાગરણ સમન્વય આપણું આ જ્યારે અલખ યાત્રા સત્તાધાર ધામના આંગણે આ કરી છે એ એક ત્રિવેણી સંગમ છે. આપણી ધરતી એવી છે કે આ ધરતીના ઋણમાલે આપણે નીકળી શકીએ એમ નથી, કારણ કે આ ધરતીએ એવા મહાપુરુષો આપ્યા છે. આ ધરતીના સંતોને પણ આપણે ઋણમાંથી નીકળી શકીએ એમ નથી. અને ત્રીજું કે આપણી આ ધરતીના દરેક સમાજને, કારણ કે આ કોઈ એક વર્ણમાં કોઈ થાય એવું નહીં, 18 વર્ણમાં છે. ક્યારેક એવા મહાપુરુષો જન્મે છે કે જે 18 વર્ણને એક તાહળીએ જમાડવા, એક પ્યાલે પાણી પાવા એવી આપણી આ દેહાની જગ્યાઓ, એમાં આપણી જગ્યાઓ એ નાના મોટાનો ભેદભાવ ભૂલાવીને કેવલ ધર્મ ઉપર, કેવલ રાષ્ટ્રપ્રેમ ઉપર આપણે બધાને દોરી જાય છે. એના માટેની એક આ સરસ મજાની અલગ યાત્રાનું આવું બધું આયોજન છે. આયોજનને હું વધાવું છું અને ધર્મ જાગરણને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. મારું નામ છે જગદીશ ગોહિલ, સાવરકુંડલા. સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ જાગરણ સમન્વય દ્વારા છેલ્લા 3 વર્ષથી ભાદરવા સુદ બીજને દિવસે યોજાતી ભવ્ય સાવરકુંડલાથી સત્તાધાર અલખ યાત્રાનું આજે અત્યારે સત્તાધાર મુકામે સંપન્ન થઈ છે. આ યાત્રા ભાદરવા સુદ બીજને દિવસે સવારે 8 વાગ્યાથી સાવરકુંડલાથી પ્રસ્થાન થઈને રસ્તામાં આવતા દરેક ગામોની અંદર ફરીને શ્રદ્ધાળુઓને આશીર્વચન આપીને આ યાત્રા અત્યારે સત્તાધાર મુકામે પહોંચી છે. આની સાથે સાથે અમરેલીથી એક યાત્રા અને એની સાથે બગસરાથી એક યાત્રા, એમ કુલ 3 આ યાત્રા વિસાવદર મુકામે ભેગી થઈને સત્તાધાર મુકામે પહોંચે છે. યાત્રાના અંતે ધર્મસભા અને સંતો મહંતો દ્વારા આશીર્વચન આપવામાં આવે છે. ત્યારબાદ પ્રસાદી લઈ અને સૌ છૂટા પડતા હોય છે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં રહેલી જાતિભેદ, ધર્મભેદ અને સામાજિક સમરસતાના ભાગરૂપે આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ જાગરણ સમન્વય સમિતિ દ્વારા દરેક જગ્યાએ અલગ અલગ સમિતિઓ બનાવી અને ખૂબ સરસ રીતે આ યાત્રાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લોકો પોતાના વાહનો લઈને આ યાત્રામાં જોડાતા હોય છે. આવતા વર્ષે ફરીવાર આવી યાત્રાનું આયોજન થવાનું છે. આપ સૌને અમારી નમ્ર વિનંતી છે, આપને ભાવભર્યું આમંત્રણ છે કે આ યાત્રાની અંદર આપ પણ જોડાવ અને આ ભક્તિનો લાભ લ્યો. જય આપાગીગા.